ઋષિ પાંચમી 2024 શા માટે મનાવવામાં આવે છે? ઋષિ પાંચમ સામા પાંચમ શું છે? વ્રત સાથે જોડાયેલી પૌરાણિક કથા. ઋષિ પાંચમી, જે સમા પાંચમ તરીકે પણ ઓળખાય છે, તે હિન્દુ પરંપરામાં મહત્વપૂર્ણ તહેવાર છે, ખાસ કરીને મહિલાઓ માટે. ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પંચમીના દિવસે આ વ્રત મનાવવામાં આવે છે. આ વ્રત દરેક વર્ગની મહિલાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે શુદ્ધિકરણ, ભક્તિ અને 7 મહાન ઋષિઓ, સપ્તર્ષિ પ્રત્યે આદર દર્શાવે છે. ઋષિ પાંચમીના વિધિ-વિધાન. ઋષિ પંચમીના દિવસે પવિત્ર સ્નાન કર્યા પછી મહિલાઓ તેમના ઘરમાં સ્વચ્છ સ્થળે હળદર, કુમકુમ અને રોલી વડે ચોરસ અથવા ગોળ વર્તુળ બનાવે છે. તે વેદી પર 7 ઋષિઓની મૂર્તિઓ અથવા ચિત્રો મૂકે છે. પૂજાના સમયે ધૂપ, ફૂલો, દીવા અને પ્રસાદ ચઢાવીને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. પૂજા પછી વિશિષ્ટ મંત્રો દ્વારા 7 ઋષિઓને અર્ઘ્ય અર્પણ કરીને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે, જે શુદ્ધિ અને પાપમુક્તિ માટે કરવામાં આવે છે. ઋષિ પંચમીનું મહત્વ. આ વ્રતનું મહત્વ એ છે કે તે મહિલાઓને તેમના માસિક ચક્ર દરમિયાન અજાણતા થયેલા પાપોથી મુક્ત કરે છે, જે પ્રાચીન શાસ્ત્રો અનુસાર મનાય છે. કહેવાય છે કે આ વ્રત દ્વારા મહિલાઓને આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિ મળે છે, જે તેમના જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. ઋષિ પંચમીની પૌરાણિક કથા. આ વ્રતની ઉત્પત્તિ એક ઉદ્દીપક પૌરાણિક કથામાં જોવા મળે છે, જે તેની વિશેષતા દર્શાવે છે. એક વખતની વાત છે કે રાજા સિતસ્વ ધર્મનું સાર ગહન રીતે સમજવા ઈચ્છતા હતા. તે બ્રહ્માજીના ચરણોમાં નમીને પૂછે છે, હે આદિદેવ, તમે સર્વ ધર્મોના મૂળ હોવાથી અને ગુપ્ત તત્વોના જાણકાર હોવા છતાં તમારા મુખેથી ધર્મનું વર્ણન સાંભળવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને ભગવાનના ચરણોમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. તમે મને વિવિધ વ્રતો વિશે શીખવ્યું છે, પણ હવે હું એવો શ્રેષ્ઠ વ્રત સાંભળવા ઈચ્છું છું, જેના દ્વારા સર્વ પાપોથી મુક્તિ મળે. બ્રહ્માજીએ રાજાને કહ્યું, હે શ્રેષ્ઠ, તમારો પ્રશ્ન ખૂબ જ ઉત્તમ છે અને ધર્મ પ્રેમ વધારનાર છે. હું તમને એવો શ્રેષ્ઠ ઉપવાસ બતાવીશ જે સર્વ પાપોનો નાશ કરે છે. આ વ્રત ઋષિ પંચમી તરીકે ઓળખાય છે. આ વ્રતનો પાલન કરનાર વ્યક્તિ સર્વ પાપોથી સરળતાથી મુક્તિ પામે છે. ઉત્તંક અને તેની પુત્રીની વાર્તા. વિદર્ભ દેશમાં એક સદાચારી બ્રાહ્મણ રહ્યો હતો. તેનું નામ ઉત્તંક હતું. તેની પત્ની સુશીલા પણ ખૂબ જ પવિત્ર હતી. તેમને 2 સંતાનો હતા, એક પુત્ર અને એક પુત્રી. જ્યારે તેમની પુત્રીના લગ્નની ઉંમર થઈ ત્યારે તેનો લગ્ન એક સારામાના કુટુંબના યુવાન સાથે કરાવ્યા. દુર્ભાગ્યે થોડી જ વાર પછી તેનો પતિ પરલોક પામ્યો, જેના કારણે તે વિધવા બની ગઈ. આ શોકમાંથી મુક્તિ માટે બ્રાહ્મણ દંપતીએ ગંગાના કિનારે ઝૂંપડી બનાવી. એક દિવસ જ્યારે બ્રાહ્મણની પુત્રી સૂતી હતી ત્યારે તેનો શરીર કૃમિઓથી ભરાઈ ગયું. આ ઘટનાથી ડરીને તેણે તેની માતાને કહ્યું. માતાએ આ ઘટનાની જાણ કરીને પોતાના પતિને પૂછ્યું, પ્રાણનાથ, મારી પુણ્યશાળી દીકરી સાથે આ હિલચાલનું કારણ શું છે? ઉત્તંકે ધ્યાનમાં આવીને સમજાવ્યું કે પાછલા જન્મમાં પણ આ યુવતી બ્રાહ્મણ હતી. જ્યારે તે માસિક સ્રાવમાં હતી ત્યારે તે ઘરના વાસણોને સ્પર્શ કરતી હતી, જે અશુદ્ધ ગણાય છે. આ જન્મમાં પણ તેણે ઋષિ પંચમીનો વ્રત કર્યો નથી, તેથી તેનો શરીર કૃમિઓથી ભરાઈ ગયું છે. વ્રતનું પાલન અને તેના ફળ. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે માસિક સ્રાવવાળી સ્ત્રી પ્રથમ દિવસે ચંડાલીની, બીજા દિવસે બ્રહ્મઘાટી અને ત્રીજા દિવસે ધોબીની જેમ અશુદ્ધ છે. ચોથા દિવસે સ્નાન કરવાથી તે શુદ્ધ થાય છે. જો તે શુદ્ધ મનથી ઋષિ પંચમીનો વ્રત કરે છે તો તેના બધા પાપો નાશ પામે છે અને તે આગામી જન્મમાં અતૂટ સૌભાગ્ય પ્રાપ્ત કરશે. પિતાની આજ્ઞાથી પુત્રીએ વિધિ મુજબ ઋષિ પંચમીનો વ્રત અને પૂજન કર્યું. વ્રતના પ્રભાવથી તે તમામ દુઃખોમાંથી મુક્તિ પામી અને આગામી જીવનમાં અવિચલ નસીબ અને સુખ માણ્યું. નિષ્કર્ષ. ઋષિ પંચમી માત્ર એક વિધિ નથી, પણ તે એક ગાઢ આધ્યાત્મિક અભ્યાસ છે, જે શુદ્ધિકરણ અને પાપમુક્તિનો માર્ગ આપે છે. આ વ્રત અને તેનાથી સંકળાયેલા વિધિઓ સ્ત્રીઓને આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિની પ્રાપ્તિ માટે માર્ગદર્શન આપે છે. આ વ્રત સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ તેના મહત્વને ઉજાગર કરે છે.